હાલો સ્ટેપ નંબર 1 2 3 4 5 6 જય માતાજી જય મુરલીધર જય દ્વારકાધીશ. કેમ છો બધા મજામાં? તો શરૂઆત કરી દઉં તો આજના હવાના બ્લોગની. તો અત્યારે તો વાતાવરણ એવું છે શિયાળાનું કે ઠંડો ઠંડો છે, મસ્ત મજાનું છે, પવન વાય છે અને સૂર્યના એવા કોનેરી કિરણો અને અત્યારે તો જે પવન અને પાછો એવો તડકો ઝીણો ઝીણો એવી મજા આવે કે એની વાત જવા દે. અત્યારે આપણે અહીંયા પાથરી દીધું છે ને થોડીક વારમાં જ વિદ્યાર્થીઓ આવે તો આજે કરાવવાના છે ને સૂર્ય નમસ્કારના સ્ટેપ, કારણ કે સૂર્ય નમસ્કાર છે આપણા જીવન માટે ફાયદારૂપ છે. તો વિદ્યાર્થીને પણ શીખવાડીએ એના 12 જે સ્ટેપ છે જેના કારણે છે એ આમ કહેવાય કે શરીરમાં છે એ શાંતિ અને સાથે શક્તિ અને સમૃદ્ધિમાં વધારો થાય એ માટેના જે સૂર્ય નમસ્કારના 12 છે સ્ટેપ છે જે આપણે શીખવાડવાના છે. તો થોડીક વારમાં આવી જશે વિદ્યાર્થીઓને, પછી એની સાથે આપણે 12 સ્ટેપ છે સૂર્ય નમસ્કારના એ જોઈ લઈએ. અને હાલો હવે કેવી રીતે કરવાના હોય, જો કે નામ હોય છે બધાના, આપણે પછી કરાવશું. પહેલાં ત્યારે શીખવાડવાનો છે પહેલી ખાલી સ્ટેપ છે શીખવાડી દઈએ. હાલો શરૂઆત કરીએ સ્ટેપની અને જોઈએ એટલે એને ખ્યાલ આવી જાય કેવી રીતે સ્ટેપ કરવામાં આવે. તો અત્યારે છે શિયાળાની સવાર અને શિયાળાની સવારમાં છે પવન વાય છે મંદ મંદ, એટલે કે ધીરો ધીરો, એમાં ઠંડો છે એ પવન વાય છે. એમાં સાથે વિદ્યાર્થીઓ સાથે છે અત્યારે આપણે કરવાના છીએ સૂર્ય નમસ્કાર. તો ભગવાન સૂર્યનારાયણ એટલે કે આપણી ઉપર જ છે અને એના જે સૂર્ય નમસ્કારના 12 સ્ટેપ છે જે જીવન માટે ફાયદારૂપ છે. અને સૂર્ય નમસ્કાર એટલે વંદના કહેવાય છે અને આપણે શાસ્ત્રોમાં પણ છે આ સૂર્ય નમસ્કાર વિશે દોસ્તો વર્ણવેલું છે. તો હાલો વિદ્યાર્થી સાથે છે આ 12 સ્ટેપ છે એને પણ શીખવાડીએ. અને જો કે છોકરાઓને આવડે ને બધાને, તો હાલો ચાલુ કરીએ. અને એક એક સ્ટેપ છે જો કે શ્લોક હોય, ઓમ સૂર્યાય નમઃ, ભાણવે નમઃ, ખગાય નમઃ, રેણકર ગર્ભાય નમઃ, મરીચય નમઃ, આદિત્યાય નમઃ, પછી એવા શ્લોકો છે. એવું તો અત્યારે આપણે નહીં કરીએ પણ હવે નેક્સ્ટ ટાઈમ બોલશું. પણ અત્યારે ખાલી 5 સ્ટેપ છે એ કરીએ. હાલો છોકરાઓ તૈયાર? હાલો સ્ટેપ નંબર 1, સ્ટેપ 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12. સરસ, 12 સ્ટેપ છે તો આવી રીતે થઈ ગયા છે. અને સૂર્ય નમસ્કારથી થાય ને ફાયદો? હા, કારણ કે સૂર્યનારાયણ સામે હોય અને એમાં સૂર્ય નમસ્કાર ને ઋતુ શિયાળાની, તો ફરી એકવાર થઈ જાય. હાલો સૌ પ્રથમ તો વંદના આવશે સૂર્યની. 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10. સ્ટેપ નંબર 11 અને સ્ટેપ નંબર 12. તો આવી રીતે વંદના થાય. આમ તો અહીંયા તો 2 વંદના છે, કારણ કે સામે છે ગરુ એવો ગઢ ગિરનાર, એની વંદના અને સૂર્ય નમસ્કારની વંદના બે ભેગી. તો જય સૂર્યદેવ. હાલો ત્રીજી ચોથી વાર સૂર્ય નમસ્કાર થઈ જાય, તો કે 5 વાર થઈ જાય એટલે ઘણું ઘણું ગણાય. તો સૂર્ય નમસ્કારની શરૂઆત કરીએ. તો 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11 અને સ્ટેપ નંબર 12. વંદના આવી રીતે પૂરી થાય છે. હાલો સ્ટેપ નંબર 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11 અને 12. ઓકે, રેડી, કમ્પ્લીટ.
ના હવે નથી કરવા ઘણા પાછા ક્યારેક કરશું ભાઈ.